સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ જેમાં પ્રગટ કરેલ છે તે પ્રગટ કરતા શ્રી ગોસાઈજી પ્રભુ આપે આ સ્તોત્રના 6થા શ્લોકમાં આજ્ઞા કરી છે કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આડે આવતો ભારેમાં ભારે પ્રતિબંધ હશે તેનો વિનાશ કરશે. કૃષ્ણ ધરામૃત આસ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય, અને શ્રી કૃષ્ણ ધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. આજે 102મું નામ આવશે, બ્રહ્મવાદ નિરૂપક. એટલે ગઈકાલે જે શનિવારે જે નામ આવેલું એમાં કોઈ એમ પૂછેલું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ માયાવાદને જે પરાસ્ત કર્યો, પણ સામે કયો વાદ રાખ્યો કે જેની સામે માયાવાદ પરાસ્ત થયો? તો શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીનું નામ પ્રગટ કર્યું બ્રહ્મવાદ નિરૂપક, એટલે કે બ્રહ્મવાદ રાખ્યો. હવે આ બ્રહ્મવાદના વિશે શ્રી ગોકુલનાથજી વ્રજ ભાષામાં વર્ણન કરતા કહે છે કે આવું નામ રાખ્યું મહાપ્રભુજીનું, એનો ભાવ શું છે? અબ કહત હૈ જો શ્રી મહાપ્રભુજી वल्लभाचार्य आपने प्रगट स्थापन कियो जो ब्रह्मवाद कैसो है, जामे सब वस्तु को सत्य कहो है, और मायावाद में तो सब वस्तु असत्य मिथ्या कही है, सो यह मिथ्यावाद है. सो कहे के जो जिनके सत्य है विनको कारज हो सत्य है. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે બ્રહ્મવાદમાં આપે એવું સિદ્ધ કર્યું માયાવાદની સામે શાસ્ત્રાર્થ કરતી વખતે કે જે જગતના રચયિતા એ પોતે સત્ય છે, કેમ કે ઈશ્વર સત્ય છે, ભગવાન સત્ય છે, તો પછી આપે પ્રગટ કરેલું આ જગત એ પણ સત્ય છે. કોઈ એમ પૂછે એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ એક જ લઈએ દાખલો, તો આપણા પુષ્ટિ માર્ગના ઠાકોરજીનું જે નિવાસ સ્થાન છે વ્રજની ભૂમિ 84 કોષ, એનો ક્યારે પણ નાશ થતો નથી. એના પ્રમાણો અલગ છે અને અલગ અલગ પુરાણોમાં. વરાહ ભગવાન દંત ઉપર પૃથ્વી દેવીને પધરાવીને આવે છે તો ત્યારે પૃથ્વી દેવી કહે છે કે આ ભૂમિ અગાઉથી કેવી રીતે આવી ગઈ? હું ભૂમિ છું, ભૂમિ દેવી છું, તો પછી આ ભૂમિ અહીંયા ક્યાંથી આવી? ત્યારે કહે છે વરાહ ભગવાનના અવતારમાં નારાયણ ભગવાન કે આ ભૂમિ નથી, આ ગોલોકનો વ્રજ 84 કોષ ભાગ છે, જે ઠાકોરજીનું નિવાસ સ્થાન છે પૂર્ણ પુરુષોત્તમનું. એટલે કે બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પણ સત્ય છે, તો એમનું નિવાસ સ્થાન પણ સત્ય છે, તો એમના જીવો પણ સત્ય છે, એમનો પણ નાશ નથી. આવું જ ત્રેતાયુગના રામચંદ્રજીનું જે નિવાસ સ્થાન છે અયોધ્યા, તો એ તે જ જગ્યાએ અયોધ્યા સિદ્ધ થાય છે. પ્રલય થઈ જાય, જેમ કે આજે પ્રસંગ છે ભાગવતજીમાં કે પ્રલયકાળ જલની અંદર બધું ડૂબેલું છે અને હવે બ્રહ્માજીને પૃથ્વીનું સર્જન કરવાનું છે, તો નારાયણ એવું બોલ્યા કે પહેલાં જેવી હતી અને જ્યાં તીર્થો જે હતા તે જ જગ્યાએ વળી પાછું બધું પ્રગટ કરો. એટલે મહિમા છે તીર્થ સ્થાનનો. વ્રજની જે 84 કોષ ભૂમિ છે એ ત્યાં જ રહે છે, એનો તો પ્રલયમાં પણ ડૂબતું નથી, બીજું બધું ડૂબી જાય છે. જેમ સ્વયં રચેતાઓના સંવાદમાં મહાદેવજીએ કહેલું કે પ્રલય થાય એટલે અમે દેવતાઓ, મહાદેવજીને આવો આનંદ આવે છે પોતાની જાતને દેવતા કેવડાવવામાં. પોતે પરળ બ્રહ્મ છે, પણ આ રીત છે, ભક્તિમાં દીનતા હોય તો આનંદ આવે. એટલે એવું કહ્યું રચેતાઓને કે અમે બધાય દેવતાઓ, પ્રલય થાય ને એટલે અમે આ બધું ડૂબી જાય એટલે અમે ચાલ્યા જઈએ છીએ વૈકુંઠમાં, વિષ્ણુ ભગવાનના વૈકુંઠ ધામમાં, ત્યાં નિવાસ કરીએ છીએ. પછી જ્યારે વળી પાછું આ લોક પ્રગટ કરે બ્રહ્માજી એટલે અમે અમારા કૈલાસમાં આવીને વસી જઈએ છીએ. ઇન્દ્રના માટેનો સ્વર્ગલોક નષ્ટ થઈ ગયેલો હોય એ ફરી રચે બ્રહ્માજી
એટલે ઇન્દ્ર એમાં જઈને વસી જાય છે. એટલે કે વૈકુંઠનો પણ નાશ થતો નથી, એવી રીતે ગોલોકનો પણ નાશ થતો નથી. એટલે કે સત્ય છે. તો હવે અસત્ય શું છે? ताते यह सगरो त्रैलोक्य ब्रह्मांड रचना तो श्री भगवान किए है, सो ब्रह्मांड सत्य है या में कहा मिथ्या है? ताते महाप्रभु जी वल्लभाचार्य जी आप ब्रह्मवाद निरूपण करी मायावाद को नाश करी खंडन किए हैं, भगवत कृत्य सकल पदार्थ सत्य किए हैं और अहमता ममता यह दोनों को मिथ्या किए हैं. એટલે મિથ્યા પણ છે, પણ એ છે જે કંઈ પણ છે ભૂતલ ઉપર, એમાં કોઈ એમ કહે કે આ મારું છે તો એ ગયો, અને કોઈ એમ કે આ મેં કર્યું છે તો એ પણ ગયો, એનો નાશ નિશ્ચિત છે. એ કરતા હું યહ જૂઠો, કેમ કે કરનાર તો પ્રભુ છે, કરતા એ સ્વયં પરમાત્મા છે. और यह सब मेरो, यह सब हूँ जूठो, तो एम क्या मारू है तो ये पण जूठो. सर्व पदार्थ श्री प्रभु जी को है और उस सर्व के कर्ता श्री प्रभु जी है. क्या भांति सो मायावादी को मत खंडन किए. कहा अब कोई पूर्व पक्ष करे जो ऐसो वाद ब्रह्मवाद कोई प्रकट किए नहीं. हमणे प्रकट थयो छे आ वाद कि जेमा भगवान ने सत्य कीधा पण भगवानना जगत ने पण सत्य कही दीधुं. आवो वाद पहला नहोतो. शंकराचार्यजीए पण ब्रह्म सत्य जगत मिथ्या कह्युं हतुं अने ए ज चाल्युं आव्युं हतुं અત્યાર સુધી. पण ए लीला हती. आप एक ज छो. परड ब्रह्म कई बे त्रण ना होय, पण पुष्टि मार्गीय परड ब्रह्म तो वल्लभ छे स्वामीनीजी, अने आपने आपनी उपर कोई नथी, अने आप कर्तुम अकर्तुम सर्व सामर्थ्य. त्यारे शंकराचार्यजीने जे नारायणे आज्ञा करी हती કે તમે અત્યારે ભૂતલ પર જઈ અને સાકારવાદનો પ્રચાર ના કરતા. તમારો પ્રેમ મારા માટે એટલે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ માટે છે અમે જાણીએ છીએ, પણ પ્રગટ ના કરતા. કેમ કે અત્યારનો જે માહોલ છે તે વખતનો શંકરાચાર્યજી પ્રત્યા, ત્યારે તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ એટલા બધા આગળ વધી ગયા હતા. પોતપોતાના આચાર્યોએ એવા તપ કરી કરી અને એવી માયાને વશ કરી હતી કે આપણી પાસે એવા આચાર્યો ત્યારે નહોતા કે જે એમની સામે ટકી શકે. એટલે સનાતન ધર્મનું મૂળ ઉખાડી નાખવા માટેના પ્રયત્નો થયા હતા આ બંને ધર્મો તરફથી. પણ તે વખતે જગતગુરુ શંકરાચાર્યજીને મહાદેવજી આપ જ પ્રગટ થયા તો પણ નારાયણે કહેલું કે સાકારવાદ અને સાકાર રસનું પ્રાગટ્ય તમે ના કરતા, એના માટે તો અમારા પૂર્ણ પુરુષોત્તમના સ્વામીનીજી વલ્લભ થઈને આવશે જગતગુરુ, એ કરશે. એટલે તો પ્રમાણ છે આપણી પાસે કે જગતગુરુ શંકરાચાર્યજીના હૃદયમાં વ્રજની લીલાના શ્રી કૃષ્ણના લીલામાં જ એમનું મન હતું નિત્ય. એ આપે ત્યારે પ્રગટ કર્યું કે જ્યારે આપની માતાએ અંત સમયે સ્મરણ કર્યું, વચન આપ્યું હતું કે સંન્યાસ લઈશ, પણ જ્યારે આપ મને અંત સમયે બોલાવશો તો હું સંન્યાસ ધર્મને તરછોડીને પણ આવીશ તમારી પાસે, ભલે લોકો મારી ઉપર એ કરે. અને એ વખતે આપ પધાર્યા અંત સમયે અને કહ્યું બોલો માં, તો કે છે કે તમે અત્યારે ધ્યાન ધરો નિર્ગુણ નિરાકારનું, આટલે કરીને છીડવવા માટે. કારણ કે એ બી જાણે છે કે મારી માતા શ્રી કૃષ્ણની ભક્ત છે. એટલે કહે છે કે જાઓ શંકરાચાર્યજી, તમે આચાર્ય ભલે હશો જગતના, જગતગુરુ હશો તો જગતગુરુ જ રહો, મારી પાસે તમે તમારા આ નિર્ગુણ નિરાકારનું જ્ઞાન વ્યક્ત ન કરો. મારી પાસે સમય નથી, હું દેહ છોડી રહી છું. તો મને તો એ લીલાના દર્શન કરવા છે અત્યારે કે વ્રજની અંદર ઠાકોરજી એમના મધુમંગલ શ્રીદામા સુબલ વિશાલ કૃષ્ણ તોક સાથે છાખ લીલા કરી રહ્યા છે, હાસ્ય વિનોદ કરી રહ્યા છે. એ વખતે શ્રી કૃષ્ણ એ જ લીલા કરી રહ્યા છે અને જે વર્ણન કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે, એ લીલાનું વર્ણન કરો, પછી હું દેહ છોડીશ. અને તે કર્યું જગતગુરુ શંકરાચાર્યજીએ. એટલે તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો કે કૃષ્ણાષ્ટકમ જગતગુરુ શંકરાચાર્યજી રચિત, એટલે તરત જ આવશે. એમાં આ જ બધી લીલાઓ. પણ આ એ વખતે સમય પ્રમાણે પ્રગટ નહોતી કરવાની, હવે સમય આવી ગયો. અને એટલે જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ અત્યારે જે પ્રગટ કર્યું એ શંકા થાય છે કોઈને પણ કે ભાઈ આ તો આવો બ્રહ્મવાદ જે અત્યારે સાકાર રસથી ભરેલો છે
કે પ્રભુ પણ સત્ય અને એમની આ ધામ પણ સત્ય, એમના લીલા સ્થળી પણ સત્ય, એવું તો પહેલા કોઈએ આ વાદ પ્રગટ નથી કર્યો. તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આવો બ્રહ્મવાદ કેવી રીતે પ્રગટ કર્યો? કેમ કે મહાપ્રભુજી वल्लभाचार्य को प्रागट्य तथा स्वरूप सबन समान है, અને તો હમણાં જ પ્રગટ થયા છે મહાપ્રભુજી તો. और या कलिकाल में इनको प्रागट्य है, ताते इनसे ऐसो ब्रह्मवाद कैसे प्रकट कियो? या भांति से कोई आशंका करे तो शंका दूर करने के लिए अब श्री महाप्रभु जी को नाम श्री गुसाई जी प्रकट करे है अप्राकृत खिल कल्प भूषित. એટલે અપ્રાકૃત એટલે પંચ તત્વોથી બનેલું જે માનવ દેહ છે આપણો એવો નથી મહાપ્રભુજીનો, અપ્રાકૃત છે. એમ કરી અને જે નામ પ્રગટ કર્યું એ નામનો વર્ણન ગોકુલનાથજી આવતીકાલે કરશે. 103મું નામ એ આવતીકાલે આવશે. बोलो श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, गोसाई जी परम दयाल की जय, गोकुलनाथ की जय, सर्वोत्तम स्तोत्र की जय.